નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર જોશું। તો મિત્રો, અલંકાર એ ગુજરાતી વ્યાકરણનો એવો ભાગ છે જે ગમે તે ગવર્મેન્ટ એક્ઝામ હોય તેમાં પૂછાતો હોય છે। તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ। અલંકાર તો અલંકાર એટલે શું? તો મિત્રો, સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વોને અલંકાર કહેવાય છે। તો ભાષાકીય તત્વ એટલે કે ગુજરાતી ભાષામાં ચમત્કૃતિ સર્જે તેવા ભાષાકીય તત્વોને અલંકાર કહેવાય છે। અલંકારના મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર। બરાબર, તો ચાલો મિત્રો, આપણે વિગતવાર જોઈએ। શબ્દાલંકાર શબ્દાલંકાર એટલે વાક્યમાં કે પંક્તિમાં જ્યારે શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર કહે છે। અને અર્થાલંકાર વાક્યમાં કે પંક્તિમાં અર્થની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે। આપણે મિત્રો અને યાદ કેવી રીતે રાખી શકીએ? તો મિત્રો, શબ્દાલંકાર એટલે શબ્દ, તેમાં શબ્દ આવે છે તો જે પંક્તિમાં કે વાક્યમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય તેને શબ્દાલંકાર કહેવાય, અને જે પંક્તિમાં કે વાક્યમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય તેને અર્થાલંકાર કહેવાય છે। અહીંયા મિત્રો, આપણે ઉપમેય અને ઉપમાન એ બંને જાણી લેવું જરૂરી છે। ઉપમેય એટલે વાક્યમાં કે પંક્તિમાં જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે, અને વાક્યમાં જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય છે। આપણે આગળ જોશું તો વધારે ખબર પડશે। શબ્દાલંકાર તો તેનો પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર, અથવા તેને વર્ણ સગાઈ પણ કહેવાય છે, અથવા અનુપ્રાસ અલંકાર બી કહેવાય છે। તો મિત્રો, આ વર્ણાનુપ્રાસ અલંકારમાં વાક્ય કે પંક્તિના પ્રારંભે એકનો એક વર્ણ અથવા અક્ષર બે અથવા બેથી વધારે આવી વાક્યમાં ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે। મિત્રો, કોઈ પણ વાક્ય કે પંક્તિમાં એકનો એક અક્ષર બે અથવા બેથી વધારે વખત આવે તો મિત્રો તેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ। તેના ઉદાહરણ જોઈએ। ભજરે ભજતું ભૂતળમાં, તો મિત્રો અહીંયા અંડરલાઈન કરેલ છે, ભ જે છે તે બેથી વધારે વખત આવે છે તેથી તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે। તેનું બીજું ઉદાહરણ છે, કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો છે, તો તેમાં ક આવે છે 3 વખત। ત્યારબાદ અખંડ અને અવિભાજ્ય સમયના કટકા કરી નાખ્યા, તો તેમાં અ આવે છે 3 વખત। ત્યારબાદ મિત્રો, તેનો બીજો પ્રકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર, તેને પ્રાસાનુપ્રાસ પણ કહેવાય છે। તો મિત્રો, બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અર્થ એટલે કે સમાન ઉચ્ચારવાળા અને અલગ અર્થ એટલે કે બોલવામાં સરખા લાગતા હોય પરંતુ તેના અર્થ અલગ થતા હોય તેવા શબ્દો અંતે આવે તો તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે। તેના ઉદાહરણ જોઈએ। વડ એવા ટેટા, બાપ એવા બેટા। તો મિત્રો, અહીં બંને પંક્તિના અંતમાં ટેટા અને બેટા એ બંને બોલવામાં ઉચ્ચારવામાં સરખા લાગે છે પરંતુ તેમના અર્થ અલગ છે। બીજું ઉદાહરણ જોઈએ। નહીં શકું હાય બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને। તો મિત્રો, અહીંયા પણ છેલ્લે કોઈને અને રોઈને અલગ અર્થ અને સરખા ઉચ્ચારવાળા છે। ત્યારબાદ આવે છે ત્રીજો પ્રકાર, યમક અલંકાર। યમક અલંકારમાં કેવું હોય તો વાક્યમાં બે એક સરખા શબ્દોના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને છે। તો મિત્રો, આ અલંકારમાં બંને શબ્દો ઉચ્ચારવામાં સરખા જ લાગે અને સરખા જ હોય છે પરંતુ તેમના અર્થ જુદા જુદા થતા હોય તો યમક અલંકાર બને છે। દાખલા તરીકે, તમારી પાઘડી, મને આજે પાઘડી આપશો। તો મિત્રો, અહીંયા પાઘડી અને પાઘડી બે વખત આવે છે પરંતુ બંનેનો અર્થ અલગ અલગ થાય છે। ત્યારબાદ બીજું ઉદાહરણ, તમે મને અહીં બેસાડી આપો, એટલે કે મિત્રો અહીંયા બેસાડી બે વખત આવે છે પરંતુ બંનેનો અર્થ અલગ છે। ત્યારબાદ તેના ઘણા ઉદાહરણ છે। તપેલી તપેલી છે, તો મિત્રો તપેલી હોય
તે તપેલી એટલે કે ગરમ હોય તેની વાત કરેલ છે. ત્યારબાદ તેનો ચોથો પ્રકાર છે આંતરપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ. તો મિત્રો તેમાં પહેલા ચરણના છેલ્લા શબ્દ, તેમાં ચરણ આવે છે 2 ચરણ. તો તેમાં મિત્રો પહેલા ચરણના છેલ્લા 2 શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને. તો તેના ઉદાહરણ જોઈએ. આરે કાંઠે ગાતો, જાતો સામે તીર. તો મિત્રો અહીંયા પહેલી પંક્તિ પહેલા ચરણના છેલ્લા શબ્દો અને બીજા ચરણના પહેલા શબ્દો ગાતો અને જાતો એ બંને પ્રાસ રચે છે. ત્યારબાદ મામા આવ્યા લાવ્યા મજાની વાતો. તો મિત્રો અહીંયા આવ્યા અને લાવ્યા એ પ્રાસ રચે છે. ત્યારબાદ મિત્રો અર્થાલંકાર આવે છે. અર્થાલંકારનો પહેલો પ્રકાર છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર એટલે ઉપમા અલંકારમાં જેવો, જેવી, જેવું, જેમ, સરખી, સરખું, તુલ્ય, શા, શી, શું, સો, સમ, કેવળ, માત્ર, ફક્ત એવા શબ્દો આવે ત્યારે ઉપમા અલંકાર સર્જાય છે. તો તેના ઉદાહરણ જોઈએ. પલક ભિખારીની જેમ તાકી રહી હતી. તો મિત્રો અહીંયા પલકની અને ભિખારીની વાત કરેલ છે. તો મિત્રો અહીંયા જો જેમ શબ્દ આવે છે એટલે ઉપમા અલંકાર, એટલે કે ઉપમેય અને ઉપમાનની સરખામણી કરેલ છે. ત્યારબાદ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો મિત્રો અહીંયા બી જો જેવુંની નીચે અંડરલાઈન છે, તેથી તે ઉપમા અલંકાર કહેવાય છે. ત્યારબાદ આવે છે રૂપક અલંકાર. રૂપક અલંકારમાં ઉપમાન અને ઉપમેન એકરૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. એટલે કે ઉપમાન હોય અને જે ઉપમેન હોય એ બંનેને સરખું એકરૂપ બતાવવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. તેના ઉદાહરણ છે દમયંતીનું મુખ ચંદ્ર છે. તો મિત્રો અહીંયા દમયંતી અને ચંદ્ર એ બંનેનું મુખ ચંદ્ર છે, એટલે કે દમયંતીનું મુખ ચંદ્ર છે એટલે દમયંતી ઉપમાન છે અને ચંદ્ર ઉપમેય છે. તો તેને બંનેમાં એકરૂપતા દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પુત્રના અવસાન પછી માં શોક સાગરમાં ડૂબી ગઈ. ત્યારબાદ આવે છે ત્રીજો ઉત્પ્રેક્ષા અલંકાર. તો મિત્રો ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા અલંકારના વાચક શબ્દો જાણે, રખે, શકે અને શું. તો મિત્રો દાખલા તરીકે ઉદાહરણ લઈએ તેના હૈયું જાણે હિમાલય. અહીંયા ઉપમેય અને ઉપમાનનો એવો તર્ક લગાવવામાં આવ્યો છે કે તે છે એમ. હૈયું જાણે હિમાલય અને બીજું તો દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. ત્યારબાદ મિત્રો વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકાર ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. વાક્યમાં જ્યારે અતિશય અતિ થઈ હોય ત્યારે વ્યતિરેક અલંકાર બને, એટલે કે તેમાં વાક્યમાં અતિશયોક્તિનો ઉપયોગ થયો હોય કે કોઈ દિવસ ના બને એવું બને તો વ્યતિરેક અલંકાર આવે. તેના ઉદાહરણ જોઈએ. હલકા તો પારેવડાની પાંખથી મહાદેવજી મોરા. તો મિત્રો અહીંયા પંખીઓના પાંખથી પણ મહાદેવજી હલકા છે તેવી અતિશયોક્તિ થાય છે. ત્યારબાદ બીજું ઉદાહરણ કાચબાની ઝડપ આગળ ચિત્તો તો કોણ માત્ર. તો અહીંયા કાચબાની અને ચિત્તોની અતિશયોક્તિની વાત થયેલ છે. ત્યારબાદ મિત્રો પાંચમો અલંકાર અનન્વય અલંકાર. મિત્રો અનન્વય અલંકારમાં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. તેના ઉદાહરણ જોઈએ. માં તે માં અને ગાંધીજી તે ગાંધીજી. ત્યારબાદ મિત્રો છઠ્ઠો અલંકાર શ્લેષ અલંકાર. તો મિત્રો જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી અથવા એક જ શબ્દના 2 અથવા 2 થી વધારે અર્થ બને ત્યારે શ્લેષ અલંકાર બને. એટલે કે મિત્રો એક શબ્દના અથવા વાક્યના 2 કે 2 કરતાં વધારે થતા હોય અર્થ ત્યારે શ્લેષ અલંકાર બને છે. તેના ઉદાહરણ જોઈએ. મયુર નૃત્ય કરે છે. તો મિત્રો અહીંયા મયુર એક છોકરો પણ છે અને મયુર એટલે મોર પણ થાય. ત્યારબાદ પવને ઝાડ પાડ્યું.
તો મિત્રો અહીંયા પવન એ આપણા પવન કોઈ વ્યક્તિ હોય તેની પણ વાત થયેલ છે અને પવનની પણ વાત થયેલ છે. ત્યારબાદ મિત્રો સાતમો વ્યાજ સ્તુતિ અલંકાર. તો મિત્રો વ્યાજ સ્તુતિ અલંકારમાં કેવું હોય કે જ્યારે નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. તો મિત્રો વ્યાજ સ્તુતિ અલંકારના ઉદાહરણ: સિંહ તમારી બહાદુરી ઉંદર જોઈ ભાગ્યા. આ વાક્યમાં બહાદુરીનું વખાણ થાય છે પરંતુ સાથે સાથે તેને નિંદા પણ થાય છે, ઉંદર જોઈને ભાગ્યા. ત્યારબાદ બીજું ઉદાહરણ: સિંહ તમારી હોશિયારી ગુજરાતીમાં નાપાસ થયા. અહીંયા હોશિયારીના વખાણ થયેલા છે પરંતુ ગુજરાતીમાં નાપાસ થયા એવા નિંદા કરેલ છે. ત્યારબાદ છેલ્લો અને આઠમો સજીવારોપણ અલંકાર. તો મિત્રો સજીવારોપણ અલંકાર સહેલો છે. તેમાં નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. દાખલા તરીકે, મને લાગ્યું ચાંદો ધીમે ધીમે ચાલી રહ્યો છે. મિત્રો ચાંદો એ નિર્જીવ વસ્તુ છે, તે કોઈ દિવસ ચાલે નહીં, પરંતુ વાક્યમાં એવી રીતે દર્શાવ્યું છે તેથી સજીવારોપણ અલંકાર બને છે. બીજું ઉદાહરણ છે રસ્તાઓ દોડે છે. મિત્રો આપણને બધાને ખબર છે કે રસ્તાઓ ક્યારેય દોડે નહીં, તો આવા વાક્યને સજીવારોપણ અલંકાર કહેવાય છે. તો મિત્રો અહીંયા અલંકાર પૂર્ણ થાય છે. જો મિત્રો તમને અમારો વિડીયો સરસ લાગ્યો હોય તો અમને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો તમારે હજુ બી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અહીંયા જમણી સાઈડ મારો લોગો છે, ચેનલનો લોગો, ત્યાં ક્લિક કરશો તો પણ તમે સબસ્ક્રાઈબ થઈ જશો. થેન્ક યુ.